વિષ્ણુજી કહે છે, હે નારદ, બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લવે નર. પંચાક્ષર મંત્રનો જાપ કરો નારદ, રુદ્રાક્ષને ધારણ કરો નારદ. ભગવાન વિષ્ણુજી નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. અને શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કે જેના બાલમાં ભસ્મ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં શિવનું નામ હોય, તાપ ત્રય હરમ ત્રિવેણી સદૃશમ. શિવ નામ શું છે? શિવ નામ સ્વયં ગંગા છે. વિભૂતિ એ સ્વયં યમુના છે. વિધિનામ પ્રોક્તા સાક્ષાત સરસ્વતીનું સ્વરૂપ રુદ્રાક્ષ છે. તેથી જેના અંગ પર ત્રિવસ્તુ હોય છે એ ત્રિવેણી સમાન છે, ત્રિવેણી સદૃશમ. સાક્ષાત ત્રિવેણી સમાન એ મનુષ્ય છે. અને કોઈ પણ મનુષ્ય આ કરી શકે છે. આમાં કઈ અઘરો વિષય નથી. આપણે અણપઢ ને ગામડામાં દેહાંત મારે, અને અરે બહુ સરળ છે. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થાથી આસ્થાથી ભગવાન શિવને યાદ કરો, ભાલમાં ભસ્મની બિંદી કરો, રુદ્રાક્ષને ધારણ કરો, તાપત્રય હરો. આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરનારી ત્રિવસ્તુ છે. સ્વયં શિવનું નામ સાક્ષાત ગંગા છે. આ કલ્પિત વાત નથી. આ બધા શ્લોકો શિવ મહાપડા ગ્રંથના છે. સાક્ષાત ગંગા છે મહાદેવનું નામ. અને શિવ મહાપડામાં કહ્યું પણ છે ને, કોઈ પણ મનુષ્ય મહાદેવનું જયારે ભજન કરતો હોય અને જેના મુખમાંથી મહાદેવનું નામ જયારે પ્રગટ થઈ રહ્યું હોય, એમના મુખનું દર્શન કરીએ તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. અને આપણે સૌએ ગંગા સ્નાન કર્યું જ હોય. અને દરેક માણસને એક મનની ઈચ્છા હોય કે એક વાર તો ગંગા સ્નાન કરવું જોઈએ. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે, શિવનામ વિભૂતિ યમુનાનું સ્વરૂપ એ વિભૂતિ છે. તેથી વાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. અરે ભસ્મનું ત્રિપુંડ ના કરી શકો, ભસ્મની બિંદી કરવી. ભગવાન વ્યાસ બોલે છે, રુદ્રાક્ષમ જીવનના દરેક પાપોમાંથી રક્ષા કરનાર રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. સાક્ષાત ધન્વંતરીનું સ્વરૂપ એ રુદ્રાક્ષ છે. તનને મનને પ્રફુલ્લિત રાખે, સકારાત્મક વિચારધારાઓ પ્રગટ થાય છે. રુદ્રાક્ષ આપણને ખોટા કામો કરતા રોકી લે છે. તેથી દરેક ભાઈઓ બહેનો વડીલોએ દરેકે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપડ અંતર્ગત કહ્યું છે. અહીંયા ભગવાન વિષ્ણુજી નારદજીને કહે, નારદજી હવે બીજી 3 વાત તમને સંભળાવું છું, સાવધાન બને સાંભળો. પહેલી 3 વાત રુદ્રાક્ષ, ભસ્મ અને શિવનામ. હવે એક શ્લોકમાં બીજી 3 વાત ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ તમે ઉદ્વેગથી, સંતાપથી તમે દુઃખી થઈ રહ્યા છો. પ્રશ્ન એ થયો, નારદને ઉદ્વેગ મળ્યો ક્યાંથી? આપણે સૌ જાણીએ છીએ કે નારદજીએ ક્રોધ કર્યો હતો. ક્રોધ કરી અને નારદજીએ શ્રાપ આપ્યો હતો. અને જ્યારે આપણે બીજાને શ્રાપ આપીએ છીએ ત્યારે આપણું પુણ્ય બધું ક્ષય પામે છે. તેથી કથા સાંભળતા આપણે નિર્ણય લેવાનો છે, કોઈને કોઈ દિવસ શ્રાપ નહીં આપવો. ભૂલથી પણ થોડું દુઃખ સહન કરી લેવાનું, થોડું સાંભળી લેવાનું, થોડું પાછા પગલા ભરી લેવાના, પણ કોઈને શ્રાપ નહીં આપવો. ઘણા માણસોને બહુ જ આદત હોય શ્રાપ આપવાની. ભગવાન મહાદેવજીએ દક્ષ મહારાજને કહ્યું કે હે દક્ષ મહારાજ, બીજા માટે જે આપણે વિચારતા હોય એ આપણાથી પ્રારંભ થાય છે. જ્યારે કોઈનું ખરાબ વિચારીએ ત્યારે એ માણસ તો ખરાબ થાય ન થાય ખબર નથી, પણ જ્યારે આપણે કોઈના માટે ખરાબ વિચારતા હોય ત્યારે આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. આ ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને કહ્યું, દક્ષ અને શિવનો સંવાદ છે. જેવો વર્તાવ સામેના માણસો સાથે કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય છે. તેથી અતિ સાવધાની પૂર્વક વિચાર અને વાણી અને વ્યવહાર આપણો હોવો જોઈએ. વિચાર પણ આપણા માટે ફલિત થઈ શકે છે.
એક વસ્તુ યાદ રાખવી, આ દુનિયાનો પ્રારંભ આકાશમાંથી, પાતાળમાંથી, દિશા અનદિશામાંથી કોઈ દુનિયાનો પ્રારંભ નથી થતો. આપણું જ્યાં અસ્તિત્વ છે, જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણે ઊભા છીએ, ત્યાંથી આ જગતનો પ્રારંભ થાય છે. તેથી જે આપણે બોલીએ, જે આપણે વિચારીએ, એ બધું જ આપણાથી પ્રારંભ થશે. તેથી શું વિચારવું, શું બોલવું, એ આપણે વિચારવાનું છે ને. જેવી રીતે શાંત સરોવર હોય, એ સરોવરમાં જ્યાં પથ્થર પડે છે ત્યાંથી તરંગોનો પ્રારંભ થાય છે. પથ્થર અહીંયા પડ્યો અને તરંગ કાંઈ સામે પ્રારંભ ન થાય. જ્યાં પથ્થર છે ત્યાંથી તરંગો પ્રારંભ થાય છે, અને એ તરંગો પૂરા જગતમાં ફેલતા હોય. એ જ રીતે આપણે જે વિચારીએ, જે બોલીએ, આપણાથી પ્રારંભ થશે. તેથી કથા સાંભળતા નિર્ણય લેવાનો છે. સગા સંબંધી મિત્રો માટે તો આપણે ખરાબ ન વિચારીએ, પણ જેની સાથે દુશ્મનાવટ છે, જેની સાથે આપણે શત્રુતા છે, એના માટે પણ આપણે નબળો વિચાર ન કરીએ તો ભગવાન આપણું હિત કરે છે, ભગવાન આપણું મંગલ અને કલ્યાણ કરે છે. તેથી ઋષિમુનિઓએ સૂત્ર આપ્યું છે આપણને. શું કહ્યું? સર્વે ભવંતુ, સર્વને સુખ મળે, સર્વને આરોગ્ય મળે. પણ ભગવાને કહ્યું સર્વને ન મળે. ભદ્રાણી પશ્યંતુ, જેની ભદ્ર ભાવના હોય, જેના ભદ્ર વિચારો હોય, અભદ્ર વિચાર, અભદ્ર વ્યવહાર, અભદ્ર વાણી, તેને કોઈ દિવસ સુખ ન મળે. આ સૂત્ર સમજવા જેવી વાત છે. ભવન્તુ સુખિનઃ, સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. જેની ભદ્ર ભાવના, જેની ભદ્ર દ્રષ્ટિ હોય, એમને બધું જ મળે છે. અભદ્ર ને કાંઈ ન મળે. ના કશ્ચિત દુઃખમાપ્નુયાત. જીવનને સાર્થક કરવા માટે, જીવનને ઉન્નતિ મન બનાવવા માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે. જે આપણે વિચારીએ, જે આપણે બોલીએ, જેવો વ્યવહાર, આપણને પાછો પરત થવાનો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ શું છે? એ તો છે જ ને, સીધી જ વાત છે. ઓમ એટલે સમગ્ર બ્રહ્માંડ, અકાર ઉકાર મકાર સૂક્ષ્મ પ્રણવ, હે નિરાકાર બ્રહ્મ, નમઃ પ્રણામ કરીએ છીએ. શિવ અને શિવાય, પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો, પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો. હવે આપણા વિચારો પૂરું બ્રહ્માંડના કલ્યાણ કરવા માટેના હોય તો આપણું તો પહેલું કલ્યાણ થવાનું છે. તેથી આ મંત્રની શ્રેષ્ઠતા છે, આ મંત્રની મહાનતા છે. ઓમ નમઃ શિવાય મંત્ર શ્રેષ્ઠ ક્યાં માટે, મહાન શા માટે? ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ તમે શ્રાપ આપ્યો, અને શ્રાપ આપવાને કારણે તમારું પુણ્ય ક્ષય થયું, અને પુણ્ય ક્ષય થયું તેથી તમારા હૃદયમાં સંતાપ અને ઉદ્વેગ અને ભય જાગ્યો છે. હવે તમારે ભય ને ઉદ્વેગમાંથી, સંતાપમાંથી છૂટવું હોય, અને ક્યારેય પણ તણાવગ્રસ્ત જીવન બને ન બને, ભગવાનને પ્રાર્થના કરી. પણ હર વ્યક્તિ ક્યારે તણાવગ્રસ્ત બની શકે છે. હતાશા, નિરાશા, ઉદાસીનતા, ડિપ્રેશન, નકારાત્મક વિચારધારા ક્યારેક જીવનમાં એવા પળો આવી શકે છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં, પછી ભણેલો હોય કે અભણ હોય, ક્યારેક જીવનમાં એવી પળો આવે કે સંપૂર્ણ નકારાત્મક વૃત્તિ, નકારાત્મક વિચાર, ડિપ્રેશન, હતાશા, નિરાશા, તણાવગ્રસ્ત. ત્યારે શું કરવું જોઈએ? ત્યારે એક જ માર્ગ છે. હર ગામની અંદર ભગવાન મહાદેવ વિરાજે છે. શિવાલય હતાશામાંથી દૂર કરે છે, શિવાલય નિરાશામાંથી દૂર કરે છે, શિવાલય ડિપ્રેશનમાંથી દૂર કરે છે. ભલે શિવાલયને તમે કોઈ સ્તોત્ર, કોઈ મંત્ર, કોઈ સ્તોત્ર કાંઈ પણ ન કરો, ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે કે શિવાલય આવીને મને જલાભિષેક ન કરે, શિવાલય આવીને મને ચંદન ન ચડાવે, મને પુષ્પો ન ચડાવે, મને બિલોપત્ર ન ચડાવે, શિવાલય આવીને મારા કોઈ સ્તોત્ર ગાયન ન કરે, મને પ્રણામ ન કરે, મને વંદન ન કરે, મને દંડવત પ્રણામ ન કરે, મારું ભજન સ્મરણ ન કરે, પણ શિવાલય આવીને કોઈ મૌન થઈને બેસી જાય ને, એ પણ મારી પૂજા છે. એ ભગવાન શિવજીનું શિવાલય છે. ધ્યાન કેન્દ્ર છે, મૌન કેન્દ્ર છે. અને કોઈ દેવું ના બોલવું કે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ મળે જ નહીં. પાપમાંથી મુક્તિ તો ત્યારે મળી હોય જ્યારે શિવાલય જવાનો આપણે સંકલ્પ કર્યો હોય, ત્યારે એક જન્મ ને જન્માંતરના પાપમાંથી માણસ છૂટી જાય છે. એ શિવાલય છે. પણ શિવાલયનો મહિમા ન સમજ્યા, તેથી લોકો શિવાલય સુધી પહોંચી ન શક્યા. તેથી બહુ હૃદયથી તમને આદર સાથે કહું છું, આપનું મંગલમય જીવન બનાવવું હોય, આપણા પરિવારજનોને મંગલમય રાખવા હોય, અને આપણા સંતાનોનું મંગલ આપણે જોવું હોય તો ભગવાન શિવજીના શિવાલય જવું. ભલે તમે રોજ ન જઈ શકો, આમ તો શિવ પુરાણમાં કહ્યું 3 વાર જવું જોઈએ.
ત્રણ વખત શિવાલયે. 3 વખત ન જઈ શકો તો કોઈ વાંધો નહીં, પણ દિવસમાં 1 વાર, અને કોઈ પણ સમયે કોઈ પણ માણસ જઈ શકે છે ભાઈ. શિવજીના માટે ક્યાં કોઈ પાબંદી છે કે સવારમાં પડદા બંધ હોય શંકરજીના? નહીં, 24 કલાક જાગતો જાગેશ્વર મહાદેવ છે. શિવાલયમાં કોઈ પટ નહીં, મારા મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં. એક કથા તો કોઈ એવી શોધી દો કે ભગવાન શંકરજી કોઈ સાથે કપટ કર્યું છે? એક કથા તો તમે શોધો, ભગવાન શંકરજીએ કોઈ સાથે દંભ કર્યો છે? કોઈ શિવાલયમાં પટ નથી, કોઈ શિવાલયમાં પડદા નથી. આરપાર જેનું જીવન છે, શિવજીના જીવનમાં કોઈ વિશેષતા છે. મહાદેવના શિવાલયમાં કોઈ પટ નહીં, મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં, અને કોઈ દિવસ બીજાની ખટપટ નહીં. અને આપણે એમાંથી ઊંચા નથી આવતા. એ નાનકડી વાત જીવનમાં મોટું ફળ આપ આજથી બંધ કરીએ. શા માટે? પ્રપંચ. ભગવાન શિવનું ભજન આપણા જીવનના પ્રપંચોને હરે, અને આપણે પ્રપંચમાં જ પડ્યા રહીએ છીએ. કાલે પણ કહ્યું હતું, બીજાની પંચાયત, પ્રપંચ. શા માટે ભાઈ? જીવન બહુ મૂલ્યવાન છે. જીવનની ગયેલી પળ પાછી મળતી નથી, તે એક પળનો સદુપયોગ કરો, ઉપયોગ નહીં. શિવાલય આપણને પુણ્ય આપે છે, શિવાલય આપણું મંગલ કરે, શિવાલય આપણું કલ્યાણ કરે છે. તેથી માણસે શિવાલય જવું જોઈએ. હા, એક ગામમાં શિવાલય, ભલે નાનકડું સરખું, ભલે શિવની ખોખલી દેરી હોય. ભારતનું કોઈ નગર, ભારતનું કોઈ ગામ, ભારતનું કોઈ શહેર એવું નથી. અરે ગૌરવથી કહી શકું, ભારતનો કોઈ તીર્થ એવું નથી કે તીર્થમાં શિવ ન હોય. અરે આપણો કોઈ સનાતનનો ગ્રંથ એવો નથી જેમાં શંકરજીનો મહિમા ન હોય. એક પુરાણ આપણું એવું નથી જેની અંદર મહાદેવનો મહિમા ન હોય. દરેક પુરાણોમાં, દરેક ધર્મશાસ્ત્રોમાં ભગવાન શિવનો મહિમા છે, એ મહાદેવ છે. તેથી ભગવાન વિષ્ણુ જે નારદને કહે છે, નારદ હવે બીજી 3 વાત ધ્યાનપૂર્વક સાંભળો, જે પુણ્ય આપનારી છે, મંગલ અને કલ્યાણ કરનારી છે. આ શ્લોક ભગવાન સ્વયં શિવ બોલ્યા છે, ભગવાન સ્વયં વિષ્ણુજી બોલ્યા છે. નારદને કહે છે, નારદ ધ્યાનપૂર્વક સાંભળો. વિષ્ણુ સ્વયં બોલે છે, હે નારદ, હે નારદ, શૃણુ શૈવીમ કથા નિત્યમ. રોજ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો, રોજ સાંભળો, નિત્ય સાંભળો. તો સાંભળો, એક શ્લોક મહાદેવની પૂજા છે. આ ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી હરિ બોલે છે, હે નારદ, શૃણુ શૈવીમ કથા નિત્યમ. કથા સાંભળ્યા બાદ વદ શૈવીમ કથા સદા. કથાનું મનન કરો. 3 કલાક સાંભળ્યું, સાંભળી નાખ્યું નહીં, તમે રાખ્યું કેટલું? સાંભળી નાખી કથા. તેથી કહ્યું કથાનું ચિંતન કરો, કથાનું મનન કરો. અને ત્યારબાદ ત્રીજી વાત, મહાદેવના ભક્તોનો સંગ કરો. પૂજ્ય સ્વાતિ શિવ મહાદેવના ભક્તોનો સંગ વારંવાર વારંવાર. શિવ વારંવાર વારંવાર મહાદેવના ભક્તોના સંગમાં રહો, શિવ ભક્તોના સંગમાં રહો, સજ્જનોના સંગમાં રહેવું, ડાયા માણસોના સંગમાં રહેવું. જેના સંગમાં રહીએ એનો વાન ના આવે પણ હાન તો આવે છે. જેને નાની નાની વાતોમાં ક્રોધ કરવાની આદત હોય તેનો સંગ ન કરાય. જેને લોકોને છિદ્રો ખોલવાની આદત હોય તેનો સંગ ન કરાય. જે માણસ દુનિયાની નિંદા કરતો હોય એનો સંગ ન કરાય. લોભિયાનો ભૂલથી સંગ ન કરાય, એ પોતે ડૂબે ને આપણને ડૂબાડે. આવા લોકોથી દૂર રહેવાનું છે. જે માણસો વ્યસની હોય, દુરાચારી હોય, અભક્ષનું ભક્ષણ કરતા હોય, આવા લોકોથી દૂર રહે. ડાયો માણસ હોય, જે વિશ્વ કલ્યાણનું કરનારો હોય, જેના વિચારોમાં દિવ્યતા અને ભવ્યતા હોય, એવા માણસોનો સંગ કરીએ. આ બધા બગડવા લાગ્યા એટલે મારે ગાવું પડશે. એકદમ સીધી સાદી વાત, લોકભોગ્ય, લોકપ્રિય, લોકમુખે ગવાતી. સંગ તું કરો તો
એવા નીર કરજો પામવા ભજન મારે સંગ તું કરો તો તમે એવા નીર કરજો પામવા ભજન મારે ગંગા સતી તો એમાં બોલિયા રે ગંગા સતી તો એમાં બોલિયા રે જેના નૈનોમાં વરસે સાચા નૂર સંગ તું કરો તો એવા નીર કરજો પામવા ભજન મારે ભજન મારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે ભગવાન મહાદેવના ભક્તોના સંગમાં રહેજો અને ભગવાન મહાદેવના ભક્તના સંગમાં રહીને એમની સેવા કરજો. શિવ મહાપ્રદ ગ્રંથમાં તો કહ્યું છે, પણ લિંગ પુરાણમાં વિશેષ પ્રકારે કહ્યું છે કે ભગવાન શિવની પૂજાનું જે ફળ મળે છે તેના કરતા કોટી ગણું ફળ શિવાલયે જઈને તેમની સેવા કરવાનું મળે છે. શિવાલયમાં પૂજા કરનારા બહુ જ હોય છે, પણ સેવા કરનારા લગભગ નથી હોતા. સેવા તો પૂજારી કરતા હોય છે. ક્યારેય શિવાલય જાય તો આજુબાજુમાં આંગણું બુહારીએ, આજુબાજુમાં વૃક્ષ હોય તેને જલપાન કર. ભગવાન સ્વયં શિવે કહ્યું છે કે મને જલાભિષેક કરો હું તૃપ્ત થાઉં છું, પણ ક્યારેય કોઈ વૃક્ષને જલ અર્પણ કરે છે હું સંપૂર્ણ તૃપ્ત થઈ જાઉં છું. એ ભગવાન મહાદેવના વચનો છે. કોઈ પણ જીવને તૃપ્ત કરો એ ભગવાન શિવજીની પૂજા છે. ક્યારેક તાંબાનો જળનો લોટો ભરીને શિવાલય બાબાને જલાભિષેક કરવા જતા હોય અને રસ્તામાં જતા હોય ને કોઈ પુણ્યશાળી માણસ હોય તેના આંગણે તેના નેવે પક્ષીને પાણી પીવાનું કુંડું લટકતું હોય, જેમાં પાણી ન હોય તો મહાદેવને જલાભિષેક કરવાનો જળનો લોટો એ પક્ષીના પાણીના કુંડામાં રેડી દેવામાં આવે તો ભગવાન મહાદેવના અભિષેક કરવાનું 1000 ગણું ફળ અધિક પ્રાપ્ત થાય. આ બધી જ વાતો શિવ મહાપ્રદ ગ્રંથમાં છે. સેવાનું ફળ અધિક છે. તેથી ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું કે નારદ મહાદેવના ભક્તોના સંગમાં રહી અને સેવા કરે. અને આ કથા આયોજનમાં અમરધામ આશ્રમની અંદર જનકસિંહ સાહેબ દ્વારા જે કથાનું આયોજન થયું આમાં નાનામાં નાની જે સેવા કરે છે તે ભગવાન મહાદેવની પૂજા કરે છે. એ શંકરજીની પૂજા કરવાનું ફળ મેળવી રહ્યો છે. મોટી મોટી સેવા તો સૌ સ્વીકારે, સારી સારી સેવા તો સૌ સ્વીકારે, પણ કોઈ એવી સેવા કરતા હશે જે પતરાવળી ઉપાડતા હશે, જે થાળીઓ સાફ કરતા હશે, જે જૂઠ ઉપાડતા હશે, આવી બધી સેવાઓ કરતા હશે. બાકી તો સામે સામે મોટી મોટી સેવા કરનારા માણસો સામે દેખાય, બાકી પડદાની પાછળ કામ કરનારા માણસો કઈ રીતે દેખાય છે? તે દરેકને ભગવાન શિવની પૂજાનું સેવાનું ફળ મળે છે.